આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો માટે આવતીકાલે યોજાનારા મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા અંતિમ ઘડીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું હતું કે ઈવીએમ વીવીપેટ સહિતની તમામ ચૂંટણીલક્ષી સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી રહી છે અને આજે સાંજ સુધીમાં રાજ્યના દરેક બૂથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે। ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવેએ વધુ માહિતી આપી। આજથી ડિસ્પેચિંગની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આપ પણ જઈ શકો છો, અમે પણ જઈશું। ગાંધીનગર સંસદીય વિસ્તારમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। તેમાં કુલ મતદારો 21,82,786 છે। સેવા મતદારો, પીડબ્લ્યુડી મતદારો 85+ મતદારો 20,319 છે અને જે સ્ટાફનું પોસ્ટલ બેલેટનું જે વોટિંગ થયું છે એ પણ 88% જેવું થયેલું છે। આ ઉપરાંત મતદાન મથકોની જો વાત કરીએ તો ટોટલ 1938 મતદાન મથકો છે। રાજ્યના કુલ 50,787 મતદાન મથકોમાંથી 13,600 મતદાન મથક સંવેદનશીલ છે। મતદાનના દિવસે 1,20,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। ચૂંટણી પંચ, સામાજિક અને વેપારી સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે છેલ્લી ઘડીના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા। 7મી મેના રોજ યોજાનારા મતદાન માટે પ્રચારની મુદત પૂરી થઈ ગઈ હોવાથી રાજકીય નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો। આવતીકાલે હવામાન ખાતા દ્વારા ભારે ગરમી ની આગાહી જોતા ચૂંટણી પંચ દ્વારા બૂથ પર મતદારો માટે પીવાનું પાણી, મેડિકલ કીટ અને તડકાથી બચવા સેટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દરમિયાન મતદાન વધારવા માટે ચૂંટણી પંચે પણ વિતેલા દિવસોમાં અનેક કાર્યક્રમો યોજ્યા હતા। અંતિમ મતદાર યાદી પ્રમાણે રાજ્યમાં કુલ 4.97 કરોડથી વધુ મતદારો મતાધિકારનો પ્રયોગ કરશે। આ ચૂંટણીમાં 12.20 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરી રહ્યા છે। લોકસભાની બેઠકો માટે 266 અને વિધાનસભાની 5 બેઠકો માટે 24 ઉમેદવારો મેદાનમાં છે। મતદારોની સંખ્યાના આધારે સૌથી મોટી બેઠક નવસારીની છે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા। 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 93 બેઠકો માટે આવતીકાલે મતદાન થશે। આ તબક્કામાં ગુજરાતમાં 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકો પર મતદાન થશે। આ ઉપરાંત મધ્યપ્રદેશની 9, છત્તીસગઢની 7, બિહારની 5, આસામ અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો, ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2 બેઠકો પર મતદાન થશે। અમદાવાદની 7 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળવાથી ગભરાટ વ્યાપી ગયો હતો। આવતીકાલે 7મી મે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। જોકે તેના એક દિવસ પહેલા આવી ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિત 7 શાળાઓને ધમકી મળી છે। ઘટનાની ગંભીરતા જોતા પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સાથે પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે તપાસ કરતા રશિયન સર્વર પરથી ધમકી મળ્યાનું જાણવા મળ્યું છે। જોકે રાહતની વાત એ છે કે અત્યારે ગુજરાતની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે। આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યાઓ ધરાવતી શાળાઓની પુનઃપસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। 3જી મેથી 8મી મે સુધીમાં આરટીઆઈ વેબ પોર્ટલ પર શાળાઓની પુનઃપસંદગીના મેનુ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે। જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃપસંદગી કરવા માંગતા ન હોય તો અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખીને નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવશે। હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, સુરત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક સ્થળોએ હીટવેવની આગાહી કરી છે। મે મહિનાના પ્રારંભ સાથે જ રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે। રવિવારે રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન અમરેલી જિલ્લામાં નોંધાયું હતું, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને સુરતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। તો ભાવનગરમાં 40, મહુવા, કંડલા અને ભુજમાં 39, દીવ અને ગાંધીનગરમાં 38, પોરબંદર, વલસાડ અને બનાસકાંઠાના ડીસામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ।
हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए हीट वेव वार्निंग दी गई है और जो जिले हैं जहां पे हीट वेव वार्निंग दी गई है वो आज के लिए पोरबंदर, दीव, भावनगर और सूरत है। और कल के लिए अहमदाबाद और आसपास के जिलों की बात करेंगे जो टेम्परेचर रहेगा वो 40 से 42 डिग्री सेल्सियस के लिए बीच रहेगा। और सूरत के लिए कल के लिए हीट वेव की वार्निंग दी गई है और उस आसपास के जिलों के से बड़ोदरा और सूरत का जो टेम्परेचर रहेगा वो 40 डिग्री से 39 से 40 डिग्री सेल्सियस के बीच रहेगा। રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વિવિધ જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ ચૂંટણી યોજાય તે માટે જિલ્લાના તમામ મતદાન મથકો પર 1357 પોલીસ, 715 હોમગાર્ડ સહિત 2000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે અને જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનો ખડેપગે રહેશે। નવસારી જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવાયેલા બુથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસટી બસ અને અન્ય ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવી છે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આવતીકાલે યોજાનારી ચૂંટણીને લગતી માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ગીરના વિવિધ જિલ્લામાં તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે તીવ્ર ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને મતદાન મથકોમાં હાઇજીન કીટ ઉપલબ્ધ કરવામાં આવી છે। તેમણે કહ્યું કે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મહીસાગર જિલ્લામાં જિલ્લા કલેક્ટરે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા વિશે પત્રકારોને માહિતી આપી હતી, તો તાપી જિલ્લામાં 12,700 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે। મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ ખડેપગે તૈનાત રહેશે। અમદાવાદના આકાશવાણી વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા।